કરી શરૂઆત વડોદરાના શેરખી ગામના ખેડૂતો પર કુદરતનો પ્રકોપ પડ્યો છે। ગામના કાતુલિયા સીમ વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદે ખેતરોમાં ઉભો પાક બરબાદ કરી દીધો છે। માવઠાના મારથી ખેડૂતોના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે અને આખા ગામમાં નિરાશા વ્યાપી ગઈ છે। આર્થિક તંગીનો માહોલ પણ છવાયો છે ત્યારે રવિ સિઝનના મુખ્ય પાક જેમ કે ડાંગર અને ભીંડા બંનેનો સત્યાનાશ થયો છે। ખેડૂતોએ હાલ કાપેલા પાકને કાદવ અને કીચડમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમણે લોન લઈ દિવસ રાત મહેનત કરી પાક ઉછેર્યો હતો, પરંતુ એક જ ઝાટકે કુદરતે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે। આ કુદરતી આફતે ખેડૂતોને તોડી નાખ્યા છે। ખેતરમાં નિરાશાનો માહોલ છે। ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક પાકનું સર્વે કરી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે અને ડભોઈ વાઘોડિયા સહિત અન્ય તાલુકાઓમાં પણ કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ, દિવેલા જેવા પાકને નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોની આશા છે કે સરકાર સમયસર સહાય કરે અને તો જ ફરી ખેતીમાં ઉભા રહી શકીશું। 2 વીઘા જેવી ડાંગર વાવેલી છે અને તેમાં કાપણીના સમય બાદ એક દિવસ પછી વરસાદ વરસ્યો અને સતત 5 થી 7 દિવસ સુધી વરસાદ વરસવાના કારણે અત્યારે આ પાકની ખરાબી થઈ ગયેલ છે। હા, એમાં ડાંગર બી બધું બગડી ગઈ છે। તેમાં પશુઓને ખાવાનું આ જે કચરું છે એ પણ અત્યારે બધું ખરાબ થઈ ગયું છે। અત્યારે એ ખાવાને લાયક રહ્યું નથી। આ પાકની પાછળ અમારે લગભગ અત્યાર સુધીમાં 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે। તે અત્યારે હજુ પૂરો ખર્ચ બતાવી શકાય તેમ નથી અને તે પણ અમે લોન લઈને આ ખર્ચો કરેલો છે। હા, અત્યારે આ 40-50 મણ જેવો પાક હતો તે નિષ્ફળ ગયો છે। હા, આખો જે કાપેલું બધું હતું એ ટોટલી બગડી જ ગયું છે। એના પર પાણી ફરી વળ્યું છે। આ લગભગ શરૂઆતથી લઈને આપણે એન્ડિંગ સુધીમાં ગણીએ તો 25-30 હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે આ પાક પાછળ અને ઘણી મહેનત પણ થઈ છે। આમાં અમારી મહેનત પણ બધી નિષ્ફળ ગઈ છે અને ખર્ચો બી। સરકાર પાસે આશા છે કે સરકાર આ ખેડૂતોને થોડી મદદ કરે। જે પાક નિષ્ફળ ગયો છે તે પાકનું વળતર મળે એવી સરકાર પાસે અમારી આશા છે।